25 જુલાઈથી શરૂ થશે ચાતુર્માસ અને આ રાશિઓનું ખુલશે કિસ્મતનું તાળું। આગામી 4 મહિનામાં મળશે છપ્પર ફાળ ધન લાભ અને સફળતા। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ચાતુર્માસ એ 25 જુલાઈ 2026થી શરૂ થઈ અને 20 નવેમ્બર 2026 સુધી ચાલશે। 25 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે અને 20 નવેમ્બરે દેવ ઉઠી એકાદશી। આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે, પરંતુ 5 રાશિઓ એવી છે જેમના પર ભરપૂર કૃપા વર્ષાવતા રહેશે। એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ તો આ સમય ખાસ છે જ, પરંતુ આ સમય દરમિયાન ગ્રહોની ચાલ જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ 4 મહિનાને ખાસ બનાવી રહી છે। શનિ, ગુરુ અને સૂર્ય જેવા મુખ્ય ગ્રહોની શુભ સ્થિતિને કારણે ચાતુર્માસનો આ સમય 5 રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહી શકે છે। આ લોકોના જીવનને નવી દિશા મળી શકે છે અને નવી શરૂઆત થઈ શકે છે। ખુશીઓ, ધન સંપત્તિમાં વધારો થશે, મોટી સફળતાના યોગ બનશે। ચાતુર્માસ કોને ફળશે, આવો વિગતવાર જાણીએ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિ। તો વૃષભ રાશિ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો માટે આ ચાતુર્માસ આર્થિક સ્થિરતા અને મજબૂતી આપનારો સમય સાબિત થઈ શકે છે। વૃષભ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે। વેપારીઓને વેપાર વિસ્તાર માટે તક મળી શકે છે। તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। પરિવારમાં નવો સભ્ય પણ સામેલ થઈ શકે છે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ। ગુરુ ગ્રહ કર્ક રાશિમાં જ રહેશે અને આ સમય તમારી બુદ્ધિમત્તા તથા નિર્ણય ક્ષમતાને વધારશે। તમારી યોગ્યતા વધશે, જેને જોતા તમને નવી જવાબદારીઓ મળી શકે છે। કર્ક રાશિના જાતકો અટવાયેલા કામો પર પૂરા આ સમય અવધિમાં થઈ શકે છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા અપાવનારો આ સમયગાળો રહેશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિ। તુલા રાશિના સ્વામી ગ્રહ શુક્ર આ લોકોને સંબંધોમાં અને કરિયરમાં નવી તકો આપશે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। 1 થી વધુ સ્ત્રોતોથી ધનની આવક થઈ શકે છે। ભાગીદારીમાં કરાયેલા કામોથી લાભ થશે। તુલા રાશિના જાતકો લવ લાઈફને લગ્નનું નામ પણ તમે આ સમય અવધિમાં ચાતુર્માસમાં આપી શકો છો। હવેની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો, વિડીયોને લાઈક કરો અને તમારા લાગતા વળગતા તમારા સગા સ્નેહીઓનો આ વિડીયોમાં એમનો નામનો સમાવેશ થતો હોય, એમને રાશિનો સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્યથી પહોંચાડી દો। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિ। ધનુ રાશિના સ્વામી ગુરુ ઉચ્ચ રાશિમાં છે અને આ શુભ સ્થિતિ એ ધનુ રાશિના જાતકોને ભાગ્યનો સાથ અપાવશે। તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે, જેની તમે લાંબા સમયથી યોજના ઘડતા હતા તે કામ શરૂ થઈ શકે છે। કેટલાક લોકોને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિ। મીન રાશિ પર શનિની 7.5 ચાલી રહી છે, પરંતુ ચાતુર્માસમાં શનિ વક્રી રહેશે, જેના કારણે કષ્ટ ઓછા થઈ શકે છે। કરિયરમાં નવી તકો મળવાના યોગ છે। તમારો આત્મવિશ્વાસ પણ વધશે। મીન રાશિના જાતકો સિનિયર્સનો સાથ મોટી મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢી શકે છે। લગ્ન જીવન પણ આ સમય અવધિમાં સારું રહેશે। તો મિત્રો, 25 જુલાઈથી લઈ અને 20 નવેમ્બર 2026 સુધી ચાલનારો આ ચાતુર્માસ અને ગ્રહોનું ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, કર્ક, તુલા, ધન તથા મીન રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપનારું સાબિત થઈ શકે છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટ કરી જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો
આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.